વલસાડ જિલ્લો અને સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી જ્યાં કેટલાક લોકો સાથે થઈ છેતરપિંડી। મહાકુંભમાં જવા માટે ટ્રેન અને પ્લેનની કન્ફર્મ ટિકિટ કરાવી આપવાના નામ પર લાખોની છેતરપિંડી આચરવામાં આવી। વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે લલિત નારાયણ સિંહ નામના આરોપીની દિલ્હીથી ધરપકડ કરી। મૂળ બિહારનો લલિત નારાયણ સિંહ 21 વર્ષનો છે। છેલ્લા કેટલાક સમયથી સેલવાસમાં રહે છે। મહાકુંભની ટિકિટના નામ પર લોકોને છેતરવા માટે પહેલા તો બિઝનેસ ગ્રુપ નામના વોટ્સએપ ગ્રુપમાં તે જોડાયો, ત્યારબાદ પોતે ટિકિટ એજન્ટ છે। પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ટ્રેન અને પ્લેનની કન્ફર્મ ટિકિટ કરાવી આપવાની લાલચ આપતી એક પોસ્ટ કરી હતી। મહાકુંભ જવા માટે ઈચ્છતા લોકોએ આરોપીનો સંપર્ક કર્યો। આરોપીઓ લોકો પાસેથી એડવાન્સમાં રૂપિયા લઈ લેતા હતા। જો કે અનેક દિવસો સુધી ટિકિટ ન થઈ લોકો સંપર્ક કરતા તો આરોપી બહાના બનાવતો। આખરે પોલીસ ફરિયાદ થતા તેની ધરપકડ કરાઈ। लिए से बात करी, उसने बोला एडवांस पैसा लगेगा, टिकट आपको कल मिल जाएगा तत्काल का। हमने उसको पैसा दिया। पैसे लेने के बाद उसने टिकट बनाया नहीं, पैसा भी नहीं दिया। आज उस बात को 11 फरवरी को हमने टिकट करवाया था उससे। आज कितना 4 मार्च हो गया, अभी तक पैसा आया नहीं है। आरोपीनी तपासમાં આ જે આપણા ફરિયાદી છે એની સાથે આ બિઝનેસ ગ્રુપમાં જોડાયેલા અન્ય લોકો પણ છેતરાયેલા છે એવું જાણવા મળેલ છે। જે તમામ લોકોનો પોલીસ હાલમાં સંપર્ક કરી રહી છે અને આ આરોપીને કડકમાં કડક સજા થાય એ માટેના દસ્તાવેજી પુરાવા, ઇલેક્ટ્રોનિક પુરાવા, તમામ પુરાવા મેળવી અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુ છે।